नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। साइबर क्राइम के जरिए वापी के 30 ट्रांसपोर्टरों के साथ लाखों की ऑनलाइन ठगी को लेकर मची हलचल। अमित कुमार नाम के शख्स ने वापी के 30 ट्रांसपोर्टरों के साथ ट्रक किराए के पैसों को लेकर 30 लाख की ऑनलाइन धोखाधड़ी की है। ऑनलाइन जालसाजों ने ड्राइवर या ट्रांसपोर्टर का अकाउंट नंबर पूछकर यह धोखाधड़ी की है। ऑनलाइन साइबर क्राइम की घटना सामने आने के बाद वापी ट्रांसपोर्ट एसोसिएशन से जुड़े सभी ट्रांसपोर्टर आक्रोशित हो गए हैं। वापी ट्रांसपोर्ट एसोसिएशन के अध्यक्ष भरत ठक्कर ने इस बारे में बताया कि ट्रांसपोर्टरों के मुताबिक अमित कुमार नाम का एक व्यक्ति है जो ट्रांसपोर्टरों को फ़ोन करके किसी आर्मी ऑफिसर का नाम बताता है और अपना सामान घर ले जाने के लिए ट्रक किराए पर लेना चाहता है। साथ ही वह ट्रक ड्राइवर का नंबर लेता है और उसे कोई नज़दीकी जगह पर बुलाने के लिए कहता है। एडवांस पैसा जमा करने के लिए अकाउंट डिटेल भी मांगता है। ट्रक चालक अपना खाता विवरण या परिवहन मालिक का खाता विवरण भेजता है, जिसके बाद यह शख्स अपनी ओर से एक बारकोड भेजता है और तुरंत ही खाते से सारी राशि निकाल ली जाती है। यह ऑनलाइन साइबर क्राइम पिछले 1 महीने से हो रहा है, जिसके बाद उन पैसों का इस्तेमाल देश विदेश में ऑनलाइन खरीदारी में किया जाता है। बता दें कि ट्रांसपोर्टरों के साथ यह ऑनलाइन ठगी करने वाला एक बड़ा गिरोह है। फिलहाल पीड़ित ट्रांसपोर्टरों की ओर से वापी जीआईडीसी पुलिस थाने में साइबर क्राइम की शिकायत दर्ज कराने का निर्णय लिया गया है। गौरतलब है कि यह ऑनलाइन ठगी वापी के ट्रांसपोर्टरों के साथ एक गिरोह द्वारा पिछले 1 महीने से की जा रही है, जिसमें इस गिरोह के सदस्यों ने अब तक वापी ट्रांसपोर्ट एसोसिएशन के विभिन्न ट्रांसपोर्टरों, ट्रक चालकों के खाते से 30 लाख की राशि उड़ा ली है। अब इस घटना से वापी ट्रांसपोर्ट एसोसिएशन के सभी ट्रांसपोर्टरों और ड्राइवरों की नींद उड़ गई है। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज़। હું માજી પ્રમુખ વાપી ટ્રાન્સપોર્ટેશન અરવિંદ શાહ છેલ્લા વાપી ખાતે 20 દિવસે એક ફ્રોડ અમિત કુમાર નામનો વ્યક્તિ છે જે ટ્રાન્સપોર્ટથી બહુ પરિચિત હોય એવું લાગી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટર અને ડ્રાઈવર જોડે ઘણો મોટો ફ્રોડ કરી રહ્યો છે। ફ્રોડમાં એવું છે કે કોઈ આર્મીનો માલ ભરવાનો છે આ તે જગ્યાએ તો ટ્રાન્સપોર્ટર જોડે ગાડી માગે એટલે પેલો ટ્રાન્સપોર્ટર ગાડી મોકલે ને જે તે જગ્યાએ જાય અને પછી એક કોડ નંબર માગે કે ખાતા નંબર આપો, એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં પૈસા નાખો એટલે પેલો ડ્રાઈવર ભૂલ કરે ને ખાતામાંથી સાત થઈ જાય। જે અત્યારે ફ્રોડ બની રહ્યું છે એમાં અમિત કુમાર નામનો છે અલગ અલગ ટ્રાન્સપોર્ટના અલગ અલગ કાર્ડ બનાવી ને નામચીન ટ્રાન્સપોર્ટના કાર્ડમાં પોતાનું નામ નાખી ને ખૂબ ફ્રોડ કરી રહ્યો છે। કેટલું થયું છે આપણે અત્યારે લગભગ 20 લાખ જેવું તો અત્યારે આ છેલ્લા અઠવાડિયામાં થઈ ચૂક્યું છે અને હજી એનું કોઈ અંત આવે એવું લાગતું નથી। આપના માધ્યમથી જેટલું હાઇલાઇટ થાય અને કેટલા બચી શકે ને અમારા ટ્રાન્સપોર્ટરને કંઈ આમાં સમજ પડે એવું કંઈ થાય તો સારું। એકાઉન્ટ નંબર જ માગે છે ડ્રાઈવરના અને ટ્રાન્સપોર્ટર એક આપી દે છે એટલે જેના કારણે થાય સાચો હોય છે પણ એકાઉન્ટ નંબરની અંદર એના બેલેન્સ હોય ને એ બેલેન્સ જ ઉતરી જાય છે। કે અત્યારે તમે સાયબરમાં એવું અમને સૂચન આપ્યું આમ કરો તેમ કરો પણ હવે આમ કરો તેમ કરવામાં જ થઈ ગયું છે। મારું નામ મોહન ભાનુશાલી, મારું ટ્રાન્સપોર્ટનું નામ છે શ્રીસાગર ટ્રાન્સપોર્ટ। આજે માણસ છે અમિત, એ શું કરે છે, એ આપણને એમ છે કે ભાઈ અમારે ગાડી જોઈ છે મુંબઈ માટેની ક્યાંની, બરાબર છે, ગાડી નંબરનો ડ્રાઈવર નંબર મોકલાવે એટલે આપણે એને ગાડીનો ડ્રાઈવર નંબર આપી દઈએ। મોસ્ટ ઓફ એ છે ને બધું સેલવાસ આપણે પિપરિયા બ્રિજ છે અહીંયા કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે અને પછી આપણને એમ કહી દે તમે ડ્રાઈવરનો નંબર મને મોબાઈલ નંબર આપો, આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર અને ગાડી નંબર આપવું જ પડે આપણને, કારણ કે એને લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરને જે કે કઈ વસ્તુ હોય। પછી શું કરે છે એ ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે એક કામ કરો તમારું ખાતા નંબર આપો એને, એટલે ડ્રાઈવરનો નંબર આવે એને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર ઉપર ફોન કરે કે ભાઈ તમારું ખાતા નંબર મોકલાવો મને, તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાના છે, એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે, મોબાઈલ નંબર આપે, પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે, એમાં એમ કે જો 5 રૂપિયા અમે નાખીએ છીએ તમને આવ્યા કે નહીં, એટલે 5 રૂપિયાના કે ડ્રાઈવરના ખાતામાં આવી જાય એટલે બધી ડિટેલ એના પાસે નીકળી જાય, બરોબર છે। પછી એ લોકો ફ્રોડ કરી લે, જેના ખાતામાં જેટલા પૈસા હોય ઉપાડી લે છે, પછી એ લોકોનો કોઈ માણસ ત્યાં આવતો જ નથી। અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અટાણે એ નંબર ચાલુ છે, લગભગ 25 થી 30 દિવસની અંદર એણે લગભગ નહીં હોય તો 25 થી 30 ટ્રાન્સપોર્ટરને એવી રીતે બધે છતર્યા છે। હવે ટ્રાન્સપોર્ટનું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવરનું આપવું જ પડે છે ભરવા જવાનું એટલામાં, અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે ફ્રોડ કરી નાખે છે। તમારી સાથે કેટલા? મારા ડ્રાઈવર પોતે હમણાં એને છે ને પરમ દિવસે જ મારા ડ્રાઈવરમાંથી 12,000 રૂપિયા ઉપાડી લીધા મારા ડ્રાઈવરના ખાતામાંથી, કારણ કે ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને, એ એમ કે ભાઈ ચેકનો નંબર માંગી લે, ચેકના ઉપર ફોન કરે
કે ભાઈ તમારી ગાડી ભરાવી છીએ અમે, તમે તમારો નંબર મોકલાવો, જીપે નંબર મોકલાવો, જે મોકલાવો છે. અને એની સાથે એ પ્રમાણે એવી શાતીર માણસ છે અને એવી રીતે ટ્રાન્સપોર્ટનું બરોબર અને અનુભવ એ પ્રમાણે વાતો કરે છે એટલે કોઈ બી માણસ પકડાઈ જાય એની સાથે. અમે હમણાં સાહેબ પાસે આવ્યા હતા, અરવિંદભાઈ ભરતભાઈ, કે ભાઈ આવું છે તો સાહેબે કીધું તમે સાયબર કેફેમાં જાઓ, આ સાયબર કેફેમાં આવે બધું, અને જેની તમે એક 1920 કરીને અમને આપેલું છે સાહેબ, ત્યાં તમે ફરિયાદ કરો. મારું નામ ભરત ઠક્કર છે, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ છે. છેલ્લા એકાદ મહિનાથી અમિત કુમાર નામનો જે માણસ છે એ અલગ અલગ જગ્યાએ ફ્રોડ આચરી રહ્યો છે. એના માટે અમારા જે ડ્રાઈવર ભાઈઓ છે, જે ટ્રાન્સપોર્ટર ભાઈઓ 1920 પર સાયબર ક્રાઇમમાંથી ફરિયાદ કરેલી છે અને રૂબરૂ અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે. તો એ જે ક્રાઇમ કરે છે એ કાર્ડ હેક કરે છે, કાર્ડ પર અમારું નામ કાઢી અને પોતાનું નામ લગાવે છે. અમારી જે જેન્યુઅન ટ્રાન્સપોર્ટ છે એના પર બધા વિશ્વાસ કરતા હોય છે કે ચાલો માણસ નવો આવ્યો છે એ કરીને ગાડી આપી છે. અને વધુ પડતું એમ જ કહે છે કે એની એટલે ઇલેક્ટ્રિક એન્જિનનો માલ હું ભરાવું છું અને સાહેબનો તમને ફોન આવશે કે સાહેબ ત્યાંથી એ લોકોને હકીકતમાં બારકોડ મોકલાવે છે. બારકોડ મોકલાવીને બારકોડમાં કહે છે તમે 5 રૂપિયા નાખો એટલે બાકીના રૂપિયા અમારી પાસે ટાઈમ નથી તમારા ખાતામાં નાખી દીધું. જો બારકોડમાં તમે 5 રૂપિયા નાખો કે 1 રૂપિયા નાખો તો તમારું ખાતું સાફ થઈ જાય છે. અને સાફ થાય છે. મોટી વાત તો એ છે અમે હજી સુધી આવું મેં કોઈ દિવસ સાયબર ક્રાઇમ જોયું નથી કે વિધિન 5 મિનિટમાં વિદેશમાં એ રૂપિયાની ખરીદીઓ થઈ જાય છે. એટલે આ એક વિચારવા જેવી વસ્તુ છે કે એ લોકો પાસે ક્યાં ક્યાં ખાતા છે અને કેવા મશીનો છે, કારણ કે અહીંયા દિવસમાં થાય તો ત્યાં રાત હોય છે. તો રાતના કોઈ શોપ ચાલુ ન હોય ને 5 મિનિટમાં ખરીદી થાય ને આપણે બી સમજીએ. પણ આ એક મોટી મતલબ ગેંગ છે જે અમારી સાથે ચીટિંગ કરી છે. મારું પ્રશાસનને તમારા માધ્યમથી એક નમ્ર અપીલ છે, મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ગાડી ભાઈઓને બી અપીલ છે કે આવા કોઈ પણ ગેરમાર્ગે દોડાશો નહીં તો તમારા બી ખાતામાંથી પૈસા રૂપિયા નીકળી જાય. વાપીની વાત કરીએ તો પ્રોપર વાપીમાં 20 લાખ રૂપિયાનું આ એક મહિનામાં થયું છે. અને પાછો મોટી વાત એ છે કે એ ભાઈનું હજી મોબાઈલ બી ચાલુ છે અને અલગ અલગ કાર્ડ બનાવી પાછું, કારણ કે વાપી એક મોટું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે. અહીંયા લગભગ 25-28 ટ્રાન્સપોર્ટ છે. એકબીજાને બધા ઓળખતા ન હોય, ખાલી નામથી ઓળખતા હોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ આ જગ્યાએ છે. પાછું એડ્રેસથી કરી બધું બરોબર જ તેને કહેવાય ને આપે છે. એની પાસે કાર્ડ હોય છે એટલે સાચા નંબર છે આ છે જે નથી હોતો શું નંબર ઉપર નાખી અને સાયબર ક્રાઇમ કરે છે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।